બ્રહ્મા કુમારીઝના મહિલા પ્રભાગ દ્વારા આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આચાર્ય તરીકે પણ સ્કૂલમાં કાર્યભાર સંભાળ્યો હતો। આપ ખૂબ ઘરને મંદિર બનાવવા માટે પ્રસન્નતા રૂપી ચંદનનો લેપ લગાવી શીતળતા આપનાર છો આપ। સુખ અને આનંદનો અત્તર છા નારીઓ માટે કહેવાયું છે। આપ સર્વનું પણ સ્વાગત છે। મંચ પર જે ઉપસ્થિત મહાનુભાવો છે એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત છે, અભિનંદન છે। फूलों से बागों का श्रृंगार करते हैं, दिल की दुआओं से आपका सत्कार करते हैं। आप आए इस प्रांगण में तो आपका स्वागत बारंबार करते हैं, बारंबार करते हैं। ત્યાં દેવતાઓનો વાસ હોય છે, તો આજનો આ કાર્યક્રમ આધ્યાત્મિકતા દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થાય, મહિલા આત્મનિર્ભર બને, સમાજ અને પરિવારમાં સંસ્કારોનું સિંચન કરે, સ્વયંમાં દિવ્ય ગુણોને આત્મસાત કરે, તે માટે નારી શક્તિને ફરીથી ઉજાગર કરવા માટે આ સુંદર કાર્યક્રમ ઘર બને મંદિર યોજાયેલ છે। બ્રહ્મા કુમારીઝના મહિલા પ્રભાગ દ્વારા આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિષય હતો ઘર બને મંદિર। જે વર્તમાન સમયની અંદર ઘરની અંદર અનેક પ્રકારની નેગેટિવિટી જોવા મળે છે। સંબંધોની અંદર ઈર્ષ્યા, નફરત, કલહ, કલેશ, આપસી સંબંધોમાં મધુરતાનો અભાવ, સહનશક્તિનો અભાવ। તો એવા વાતાવરણને જોઈને આજના સમયની એક જરૂરિયાત છે કે દરેક સ્ત્રી, દરેક નારી પોતાની દિવ્ય શક્તિઓને ઉજાગર કરી, સ્વયંની શક્તિઓને ઓળખીને સ્વયંની અંદર રહેલી નકારાત્મકતા, મલિનતાને દૂર કરે। કારણ કે સ્ત્રી એ ઘરનો આધાર સ્તંભ છે। સ્ત્રી દ્વારા જ એક બાળકને સંસ્કાર પ્રાપ્ત થાય છે। તો
તો સ્ત્રી જો સશક્ત હશે, સ્ત્રી જો પોઝિટિવ હશે, દિવ્ય ગુણોથી સંપન્ન હશે તો એ ઘર ચોક્કસ મંદિર બનશે. ઘરની અંદર પવિત્રતા, શાંતિ, મધુરતા આ બધી પોઝિટિવિટી ત્યારે જ આવશે ત્યારે દરેક સ્ત્રી પોતાના મનની અંદર આ પોઝિટિવિટીને ધારણ કરશે. એવા શુભ લક્ષ્ય સાથે આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. ઓમ શાંતિ.